ખેતરમાં આવીને જોયું તો આ કંકોડાની વેલ છે, તો વેલના અંદર અત્યારે બહુ બધા અહીંયા કંકોડા લાગી ગયા છે. તમને બતાવી દઉં, અત્યારે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આકાશના અંદર ફરી એકવાર વરસાદ પડ્યું વાતાવરણ થઈ ગયું છે અને અમુક જગ્યા પર તો તાપ પણ નીકળી ગયો છે. તમે જોઈ શકો છો. અને આ છે આપણું ઘર, અને ઘર તમે જોઈ શકો છો કંઈક આ બાથરૂમ, સંડાસ બાથરૂમ બનાવેલું છે અને ત્યાં આપણું કાચું મકાન છે, ધાબાવાળું તો મકાન નથી. ત્યારે આપણે આવી ગયા છે આપણા ખેતરમાં, અને ખેતરમાં આવીને જોયું તો આ કંકોડાની વેલ છે, તો વેલના અંદર અત્યારે બહુ બધા અહીંયા કંકોડા લાગી ગયા છે. તમને બતાવી દઉં, અત્યારે તમે જોઈ શકો છો. કેમ તો વરસાદ જ્યારેથી પડે છે ને તો અહીંયા બહુ બધા કંકોડા લાગી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા કંકોડા લાગી ગયા છે, અને થોડુંક શાક બનાવે એટલા તો કંકોડા અહીંયામાંથી નીકળવાના છે. અને અત્યારે બહુ બધા કંકોડા અત્યારે અહીંયા નાના પણ છે. તમે જોતા જશો, અહીંયા તમે જોઈ શકો છો કંકોડા અહીંયા અમુક ફૂલ આવેલા છે અને અમુક કંકોડા છે બહુ મોટા થઈ ગયા છે. તો અત્યારે આપણે શાક બનાવશું એટલા તો કંકોડા અહીંયાથી આ કંકોડાની વેલમાંથી તો નીકળશે. તો સૌથી પહેલાં અહીંયાથી કંકોડા તોડી લઈએ, અને આ બાજુ પણ અહીંયા કંકોડા છે. તો તમે જોઈ શકો છો અત્યારે મોટા મોટા અમુક કંકોડા પણ થઈ ગયા છે. તો સૌથી પહેલાં આપણે શાક બનાવશું એટલા કંકોડા અહીંયા તો નીકળશે, તો અહીંયાથી આપણે તોડી લેવાના છે. કેમ તો અંદરની સાઈડના અંદર પણ દેખાય છે, તો વિડીયોની અંદર તો ના દેખાતું હશે. ચલો સૌથી પહેલાં કંકોડા અહીંયાથી તોડી લઈએ આપણે. અને આ બાજુ વ્હાઈટ વાદળ છે, જે વ્હાઈટ વાદળ છે ને ત્યાં તાપ નીકળી ગયો છે. અને તમે જોઈ શકો છો આપણું ખેતર છે, અને અત્યારે આપણા ખેતરના અંદર અહીંયા વરસાદ પડ્યો છે ને તો બહુ સારું અહીંયા અનાજ ઉગી ગયું છે. અને તમે જોઈ શકો છો અત્યારે સમયની વાત કરીએ ને તો લગભગ 9:30 જેવા વાગવા કરે છે. અને આ છે આપણું ઘર, અને ઘર તમે જોઈ શકો છો કંઈક આ બાથરૂમ, સંડાસ બાથરૂમ બનાવેલું છે, અને ત્યાં આપણું કાચું મકાન છે, ધાબાવાળું તો મકાન નથી. અને તમે જોઈ શકો છો આ મવડાનું ઝાડ છે, અને મવડાના પાના પણ અત્યારે નવા ફ્રેશ આવી ગયા છે. અને હવે જવાનું છે આપણા ઘરે. તો ઘરે તો અત્યારે ફિલહાલ આપણે બંધ કરીને આવ્યા છે, અને આપણે એકલા જ ઘરે રહીએ છીએ, તો અહીંયા કોઈ રહેતું નથી. અને આ છે આપણું ખેતર, ને ખેતરના અંદર અત્યારે આપણે કોઈ પણ ખેતી કરવાની નથી. કેમ તો વરસાદ અત્યારે ચાલુ થયો છે, અને અત્યારે ખેડાય તેવી હાલત નથી. ટ્રેક્ટર અહીં જમીનમાં કળી જાય છે, તેના માટે અહીંયા થોડા દિવસ આપણે રાહ જોવી પડશે. અને આપણું ઘર તમે જોતા જશો, ગામડાના અંદર તમને આવા કાચા માટીવાળા જ મકાન મળે છે. અને તમે જોઈ શકો છો અત્યારે જ વરસાદ બંધ થયો છે, તો તેના માટે થોડી તકલીફ પણ રહેવાની છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ઘર બાજુ કંઈક આવી રીતના રસ્તો બનાવેલો હોય છે, અને રસ્તો બનાવેલો તો છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પહાડ તોડીને અહીંયા રસ્તો બનાવેલો છે, પણ અહીંયા ચોમાસાના અંદર એક દિક્કત થાય છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા વરસાદ પડ્યો છે ને તો આ બધી ઉપરની જે માટી છે ને અત્યારે ભીની થઈ ગઈ છે. તો ભીની થઈ ગઈ છે ને તો ત્યાં એક પથ્થર મોટો પડી ગયો છે, ત્યાં અમે દેખતા જશો. તો અહીંયા અંદર જવા માટે થોડી બીક પણ લાગતી હોય છે. જો અહીંયા કેટલા મોટા મોટા પથ્થર બનાવેલ, અહીંયા જોઈ શકો છો અહીંયા કેટલા મોટા મોટા પથ્થર છે, તો અહીંયા બીક પણ લાગે. અગર બંને સાઈડથી પથ્થર એક સાથે તૂટે ને આપણે વચ્ચેથી જતા હોય ને તો આપણને દબાઈ પણ જવાય એવું લાગે. તમે જોઈ શકો છો આ જે મોટા મોટા પથ્થર છે ને તો ટૂંક સમય પછી આ પથ્થરો પડશે, મને એવું લાગે છે. અત્યારે તમે જોઈ શકો છો આ મોટો જે પથ્થર છે તો અહીંયાથી તિરાડ પડી ગઈ છે. હું તમને એક વાર અહીંયા બતાવી દઉં મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા મોટી તિરાડ પડી ગયેલી છે, તો આવું પણ કોઈ દિવસ તો પડવાનો છે, અને તમે સામે જોઈ શકો. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા વરસાદના કારણે અહીંયા પથ્થરો પડવા લાગ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું. અહીંયા કોઈ ચોમાસા અંદર બેસીએ ને તો બહુ બધી બીક લાગે. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા કેટલો બધો પથ્થર અહીંયા નીચે પડી ગયો છે. જુઓ અહીંયા તમને રોડ પર પણ આવી ગયો છે. તો તમે જોઈ શકો અહીંયા તો આપણે ચોમાસામાં ઊભું રહેવાય એવું તો લાગતું જ. અને સામે તો કેટલું ખતરનાક બીક લાગે ને એવું છે. અહીંયા પણ સામે તમે જોઈ શકો ચોમાસાના અંદર આ બાજુ આવું તો બહુ બીક લાગે છે. અહીંયા બાઇક લઈને નીકળવું તો પણ અહીંયા આપણે થોડી સાવધાનીથી નીકળવું પડે છે. અને અત્યારે જ વરસાદ બંધ થયો છે, તેના માટે અહીંયા તમને બતાવવા માટે આવ્યો છે. અને તમે જોઈ શકો છો રોડ કેટલો સરસ મજાનો લાગે છે, પણ ચોમાસાના અંદર આ પથ્થરો અહીંયા નીચે પડે છે, અને તેના માટે આપણને અત્યારે બીક લાગે છે. પણ બાકી અહીંયા તમે જોઈ શકો છો અમારા ગામના અંદર અહીંયા ડુંગર હશે આજુબાજુ, અને વચ્ચેથી રોડ જ નીકળશો. તો જે આપણે અહીંયા પહાડના અંદર રોડ છે ને એવી ટાઈપના જ અહીંયા રોડ છે, ને આજુબાજુ તમને અહીંયા મોટા મોટા પથ્થરો દેખવા મળે છે. અને અમારે અહીંયા વચ્ચેથી આવી રીતના રોડ જાય. અમુક જગ્યા પર તમને સારા પણ રોડ જોવા મળે છે. એવું જરૂર નહીં કે બંને બાજુ પહાડ જ હોય અને વચ્ચે રોડ બનાવેલ એવું. અમુક જગ્યા પર ખેતરના અંદર થઈને પણ રોડ જાય છે, ત્યાં સરસ મજાનું પણ વ્યૂ આવે છે. અને અમારી બાજુ આવું છે મોટા મોટા ડુંગર, તો ડુંગરના વચ્ચેથી અહીંયા રોડ બનાવેલો છે. વાત કરીએ તો અહીંયા સરસ મજાનું વ્યૂ આવે છે. કેમ તો અહીંયા જંગલ છે, તો અમારા ઘરના બાજુમાં તો થોડું અહીંયા વ્યૂ પણ સારું આવે છે. મિત્રો વ્યૂનું વાત કરીએ તો અમારી બાજુ સૌથી સારું વ્યૂ આવે છે. કેમ તો અમારી બાજુ ઘણા બધા ઝાડો છે ને, તો તેના માટે અહીંયા થોડું બહુ સારું વ્યૂ આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો ઉપર ઝાડ છે ને, તો આ પથ્થરની ઉપર જે જમીન છે ને તો ત્યાં બધા ખેતરો છે, તો ત્યાં પણ ખેતી કરે છે. એવું નથી કે અહીંયા જે મોટા મોટા પથ્થર દેખાય એટલે અહીંયા કોઈ ખેતી નહીં કરતું. એ હું તમને બીજા વિડીયોની અંદર બતાવ્યું ઉપર કેટલું મોટું ખેતર છે અને કેવી ખેતી કરે છે એ પણ બતાવે. અને આ બાજુ તો મારું ખેતર છે, તમને ખબર જ હશે, મેં અત્યારે બતાવી દઉં. આ જે ડુંગર છે એની પાછળ મારું ખેતર છે. તો તમે જોઈ શકો અત્યારે કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે. સમયની વાત કરીએ તો 7 જેવા વાગી ગયા છે, અને અત્યારે વરસાદ પડે એવું વાતાવરણ થઈ ગયું છે, અને પવન પણ અત્યારે બહુ બધું આવે છે. તો મિત્રો તમને બધાને મારો વ્લોગ વિડીયો પસંદ આવે તો વ્લોગને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું. ને હવે આપણા ઘરે આવી ગયા છે કામે, તો હવે ઘરે જવાનું છે ને સૌથી પહેલાં જમવાનું બનાવવાનું છે.